નમસ્કાર મિત્રો, ગરુડ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુ તેમના ભક્તોના દરેક પ્રકારના દુઃખ દૂર કરી તેમને જીવનમાં સુખ શાંતિ પ્રદાન કરે છે. જે મનુષ્ય નિત્ય પોતાના દિવસની શરૂઆત ભગવાન વિષ્ણુના પૂજા અર્ચનથી કરે છે તેને દરેક કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મના 18 પુરાણોમાંથી એક છે. તેમાં ભગવાન વિષ્ણુ અને તેમના વાહન પક્ષીરાજ ગરુડ વચ્ચે થયેલા સંવાદનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે. પણ આ સંવાદમાં એક શ્લોક એવો છે કે જેમાં મનુષ્યના સુખી જીવનનું રહસ્ય છુપાયેલું છે. જેને જીવનમાં ઉન્નતિની મનસા હોય કે પછી સુખની કામના હોય તે જો ગરુડ પુરાણમાં વર્ણિત આ ઉપાય અજમાવે તો ચોક્કસથી તેને જીવનમાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. 1. ગરુડ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુ તેમના ભક્તોના દરેક પ્રકારના દુઃખ દૂર કરી તેમને જીવનમાં સુખ શાંતિ પ્રદાન કરે છે. જે મનુષ્ય નિત્ય પોતાના દિવસની શરૂઆત ભગવાન વિષ્ણુના પૂજન અર્ચનથી કરે છે તેને દરેક કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. ધ્યાન રાખો કે ભગવાનની પૂજા કરતાં પહેલાં સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈને શુદ્ધ થવું પછી જ પૂજાપાઠ કરવા. 2. ગ્રંથો અને પુરાણોમાં એકાદશી વ્રતને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. પુરાણો અનુસાર જે મનુષ્ય દરેક એકાદશીનું વ્રત પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરે છે તેમને નિશ્ચિત તેનું શુભ ફળ મળે જ છે. એકાદશીના દિવસે જુગાર રમવો, મદ્યપાન કરવું બિલકુલ જ વર્જિત છે. આ પવિત્ર દિવસે લોકો સાથે વાદ વિવાદમાં ઉતરવાનું પણ ટાળવું જોઈએ. આમ તો માત્ર એકાદશી પર જ નહીં પણ સંપૂર્ણ જીવન દરમિયાન આ પ્રકારની બદીઓથી દૂર રહેવું જોઈએ. 3. શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મના અત્યંત પવિત્ર ગ્રંથોમાંથી એક છે. એવું કહે છે કે ઘરમાં ભગવદ્ ગીતા જરૂરથી રાખવી જોઈએ અને નિત્ય તેના પાઠ કરવા જોઈએ. તેનાથી વ્યક્તિને જ્ઞાનની પ્રાપ્તિ તો થાય જ છે, સાથે જ તેને મનની શાંતિ પણ મળે છે. નિત્ય ગીતા પાઠ કરવાથી જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ મળી જાય છે. મનુષ્યને શારીરિક અને માનસિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે. એટલું જ નહીં, તે જીવનમાં સફળતાના તમામ દ્વારને ખોલી દે છે. 4. તુલસીજી એ લક્ષ્મી સ્વરૂપા મનાય છે, એટલે તુલસીને પોતાના ઘરમાં જરૂરથી રોપવા જોઈએ. નિત્ય તેમને જળ અર્પણ કરવું જોઈએ અને તેમની પૂજા કરવી જોઈએ. આ કાર્યને ખૂબ જ શુભ માનવામાં આવે છે. દરેક વ્યક્તિએ ભગવાન વિષ્ણુને પ્રસાદમાં તુલસી પત્ર અર્પણ કરવું જોઈએ અને વિષ્ણુ પૂજા બાદ તુલસીજીની પૂજા જરૂરથી કરવી જોઈએ. 5. પંડિત કે જ્ઞાની મનુષ્યનું હંમેશા સન્માન કરવું જોઈએ. કેટલાક લોકો તેમની મજાક ઉડાવતા હોય છે, જે ખૂબ જ ખોટી બાબત છે. જે મનુષ્ય જ્ઞાની લોકોનું સન્માન કરે છે અને તેમણે જણાવેલ વાતોનું પાલન કરે છે તેઓ દરેક પ્રકારની સમસ્યામાંથી સરળતાથી નીકળી જાય છે અને તેમને દરેક કાર્યોમાં સફળતા મળે છે. 6. ગાયને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. ગાયના શરીરના અલગ અલગ ભાગમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. જે મનુષ્ય ગાયને દેવતા તુલ્ય માનીને પૂજા અર્ચના કરે છે તેની દરેક પ્રકારની સમસ્યાનો અંત આવી જાય છે. ગાયની પૂજા કરવાથી અને તેને ભોજન કરાવવાથી મનુષ્યને જાણતા અજાણતા થયેલ પાપ કર્મમાંથી મુક્તિ મળે છે.